જન્મ સમર્પિત છે મા તારા ચરણે. આવું કહેનારા વીર સાવરકર વિશેનું વક્તવ્ય રજૂ કરશે ધોરણ 8 ની વિદ્યાર્થીની દર્શના. નમસ્કાર. મહેરબાન પધારેલા મહેમાન શ્રી તથા ગામમાં આગળથી થોડું બોલ. નમસ્કાર. મહેરબાન પધારેલા મહેમાન શ્રી, ગામમાંથી પધારેલા વડીલો, અમારી શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વીર સાવરકર વિશે કહીશ. હું શબ્દથી, શરીરથી અને શસ્ત્રથી દેશના સ્વતંત્ર માટે લડતો રહીશ. જ્યાં સુધી આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું જંપીશ નહીં, એ કહેનારા આપણા વીર સાવરકર હતા. વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્ર પાસેના ભગુર ગામે થયો હતો. તેઓ બાળપણથી વીર ગાથાઓ સાંભળવાના શોખીન હતા. તેમના પિતાનું નામ દામોદર પંત અને માતાનું નામ રાધાબાઈ હતું. તેમની માતાએ શિવાજી મહારાણા પ્રતાપ અને મહાભારત રામાયણના પરાક્રમો પાત્રોની જાણકારી આપી અને અંતે સાંભળી તેઓનું સન્માન અને શૌર્યનું સિંચન થયું હતું. ગરીબીમાં દીન દુખિયાની સેવા કરવામાં વિનાયક અંગ્રેજ હતા. પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે ચારે બાજુ માણસો ટપોટપ કરવા માંડ્યા. હાહાકાર મચી ગયો ત્યારે વીર સાવરકરે રાત દિવસ જોયા વગર અને આરામ વગર આ કામ ઉપાડી લીધું હતું. હાઈસ્કૂલ શિક્ષણ દરમિયાન વિનાયકને ભારતની ભવ્યતા વિશેનો લેખ નાસિક વૈભવ નામના પ્રખ્યાત દૈનિક પ્રથમ 2 ભાગમાં પ્રસિદ્ધ થયો. વિશાળ વાચન અને અદ્ભુત શબ્દભંડોળ વિનાયકને વક્તૃત્વ કરવામાં પ્રથમ નંબર આવ્યો. સારા જીવન સરળતાથી વીત્યું હતું. ત્યાં 1899માં પિતાજી પ્લેગની બીમારીથી મૃત્યુ પામ્યા. વીર સાવરકર લંડન પહોંચ્યા ત્યારે શ્યામજી કૃષ્ણવર્મા તેમના સ્વાગત માટે તૈયાર હતા. સૌએ સાથે મળી લંડનમાં અભિનવ ભારતની સ્થાપના કરી. 4 જુલાઈ 1911 ના રોજ આંદામાનની સેલ્યુલર જેલની કોટરી નંબર 44 સાવરકર નામનો સિંહ પુરાઈ ગયો. ગાડી મજૂરોનો કેર વર્તાયો. રોજ 30 પાઉન્ડ તેલ ખાવા માટે ઘણી બળદની જેમ જોતરવાનું થઈ. જમવાનું ખૂબ ખરાબ હોવાથી વીર સાવરકરની તબિયત બગડી અને આખરે 1/2/1966 ના રોજ અન્નજળનો ત્યાગ કરી મા દુર્ગાનું સ્મરણ કરતા તેમણે 26 ફેબ્રુઆરી 1966 ના રોજ તેમણે દેહ છોડ્યો હતો. જય હિન્દ.